હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં। તો આજે હું તમારી સાથે શેર કરવાની છું બરફી ચૂરમાની રેસીપી, અને એમાં પણ આપણે ગોળનો ઉપયોગ કરીશું। તો રેસીપી જોતા પહેલાં જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે। તો ચલો આજના બરફી ચૂરમાની રેસીપી બનાવવાનું શરૂ કરીએ। બરફી ચૂરમું બનાવવા માટે સૌપ્રથમ તો આપણે જે ઘઉંનો કરકરો લોટ આવે છે તે લઈશું। તો અત્યારે મેં નાની સાઇઝના 2 બાઉલ ભરીને ઘઉંનો લોટ લીધો છે। તમે જોઈ શકો છો કે જે કરકરો આવે છે તે જ લીધો છે। હવે લોટને આપણે એક મોટા બાઉલમાં ઉમેરી દઈશું। આ સિવાય તમે 1 બાઉલ ભરીને ઘઉંનો કરકરો લોટ અને 1 બાઉલ ભરીને જે રેગ્યુલર આપણે રોટલી કરતા હોઈએ છીએ તે લોટ પણ લઈ શકો છો। ત્યારબાદ હવે અડધા વાડકી જેટલો આપણે ચણાનો લોટ ઉમેરીશું। ચણાનો લોટ ઉમેરવો ઓપ્શનલ છે, જો તમારે ન ઉમેરવો હોય તો સ્કીપ કરી શકો છો। હવે લોટમાં આપણે ઘીનું મોણ ઉમેરવાનું છે। મોણ માટે આપણે ઘીનો જ ઉપયોગ કરવાનો છે, તો જ બરફી ચૂરમું એકદમ સરસ બનશે। તો જો તમારું ઘી થોડું જામેલું હોય તો તેને ગરમ કરીને લેવું। તો અત્યારે 4 થી 5 ચમચી જેટલું ઘી ઉમેરીશું, અને પછી જો જરૂર પડે તો ફરીથી ઉમેરીશું। ઘી ઉમેર્યા બાદ લોટને આપણે હાથની મદદથી એકદમ સરસ એવો મસળી લેવાનો છે। તો હવે તમે જોઈ શકો છો કે લોટ એકદમ સરસ એવો મસળાઈ ગયો છે। તો હજુ પણ મને થોડું ઘી ઓછું લાગે છે, તો ફરીથી આપણે 2 થી 3 ચમચી ઘી ઉમેરીશું। હવે ઘી ઉમેર્યા બાદ ફરીથી આપણે હાથની મદદથી લોટને મસળી લેવાનો છે। તો હવે લોટને આપણે એકદમ સરસ એવો મસળી અને ત્યારબાદ ફરીથી ચેક કરી લઈશું કે ઘીનું મોણ આપણું એકદમ પરફેક્ટ છે કે નહીં। તો હવે આપણે લોટને ચેક કરી લઈએ। તો આ રીતે આપણે મુઠ્ઠી વાળીએ તો લોટ બંધાઈ જાય, એટલે આપણું ઘીનું મોણ એકદમ પરફેક્ટ છે। તો હવે તેમાં આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને એકદમ કઠણ એવો લોટ બાંધી લઈશું। જેમ કે આપણે ભાખરીનો લોટ બાંધતા હોઈએ છીએ તે રીતે જ આનો લોટ બાંધીને તૈયાર કરી લઈશું। તો હવે તમે જોઈ શકો છો કે લોટ આપણો બંધાઈ ગયો છે। તો હવે આ લોટમાંથી આપણે નાની સાઇઝના મુઠિયા તૈયાર કરી લેવાના છે। મુઠિયા બનાવતી વખતે આંગળીઓની મદદથી લોટને આપણે થોડો આ રીતે દબાવી દઈશું। તો બસ આ જ રીતે આપણે બીજા મુઠિયા પણ તૈયાર કરી લઈએ। આમ તો બધા બરફી ચૂરમું બનાવતી વખતે ખાંડનો ઉપયોગ કરતા હોય છે, પણ આજે હું બરફી ચૂરમું બનાવતી વખતે ગોળનો ઉપયોગ કરવાની છું। તો આવી જ રીતે આપણે બીજા બધા મુઠિયા પણ તૈયાર કરી લઈશું। તો હવે તમે જોઈ શકો છો કે બધા જ મુઠિયા બનીને રેડી થઈ ગયા છે। તો હવે આ મુઠિયાને આપણે તળી લઈએ। તો તળવા માટે મેં તેલ પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું। તેલ એકદમ સરસ એવું ગરમ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે, અને ત્યારબાદ બધા જ મુઠિયાને આપણે તેલમાં ઉમેરી દઈશું। મુઠિયાને આપણે એકદમ ધીમા તાપે હલાવતા જઈ અને એકદમ સરસ એવા તળી લેવાના છે। મુઠિયા થોડા તેલમાં તળાય એટલે આપણે પલટાવી અને બંને તરફથી એકદમ સરસ એવા ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી થવા દેવાના છે। થોડી થોડી વારે તેને હલાવતા જઈ અને પલટાવતા જઈશું, જેથી મુઠિયા આપણા બંને તરફથી એકદમ સરસ એવા તળાઈ જાય। મુઠિયા તળતી વખતે ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખવાની છે। જો તમે ફાસ્ટ ગેસ પર મુઠિયા તળશો તો મુઠિયા આપણા ઉપરથી એકદમ સરસ તળાઈ જશે, પણ વચ્ચેથી કાચા રહેશે। એટલે તળતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો જ રાખવાની છે, અને આ રીતે પલટાવતા જઈ અને બંને તરફથી આપણે મુઠિયાને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું। તો પહેલાં કરતાં આપણો મુઠિયાનો કલર ચેન્જ થઈ ગયો છે। તો તમે જોઈ શકો છો કે મુઠિયા આપણા એકદમ સરસ એવા ગોલ્ડન બ્રાઉન કલરના તળાઈ ગયા છે। તો હવે મુઠિયામાંથી આપણે બધું જ તેલ નિતારી લઈ અને તેને એક પ્લેટમાં કાઢી લઈશું। મુઠિયાને આપણે પ્લેટમાં કાઢી અને એકદમ ઠંડા થવા દેવાના છે। ત્યારબાદ તેને તોડીને પછી મિક્સર જારમાં એડ કરીશું। જો તમે બરફી ચૂરમું ન બનાવ્યું હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો, જે એકદમ સરસ બનીને તૈયાર થાય છે અને બધાને ખૂબ જ ભાવશે। હવે મુઠિયાને આપણે એકદમ ઠંડા થવા દઈશું। 10 થી 15 મિનિટ બાદ આપણા મુઠિયા એકદમ સરસ એવા ઠંડા થઈ ગયા છે। તો હાથની મદદથી આ રીતે મુઠિયાને આપણે તોડી લઈશું। હવે મુઠિયાને મિક્સર જારમાં ઉમેરી અને ક્રશ કરી લઈશું। ત્યારબાદ એક કઢાઈમાં 2 ચમચી ઘી ઉમેરવાનું છે, અને ગોળ ઉમેરી અને ગોળને ઓગાળી લઈશું।
ગોળનું માપ આપણે જે 2 બાઉલના માપથી લોટ લીધો હતો તે જ 2 બાઉલના માપથી આપણે ગોળ લઈશું. તો ગોળને મેં ઝીણો વાટી લીધો છે એટલે તરત જ ઓગળી જશે. ગોળની જગ્યાએ જો તમારે ખાંડ ઉમેરવી હોય તો 2 બાઉલ જેટલી ખાંડ ઉમેરી અને થોડું પાણી એડ કરી એક તારની ચાસણી કરી લેવાની. હવે ગોળને આપણે હલાવતા જઈ અને ઓગાળી લઈશું. તો હવે તમે જોઈ શકો છો કે ગોળ આપણો એકદમ સરસ એવો ઓગળી ગયો છે. તો હજુ પણ તેને થોડો થવા દઈશું. તો બસ આ જ રીતે બધો જ ગોળ એકદમ સરસ એવો ઓગળી જાય ત્યારબાદ તેમાં જે આપણે મુઠિયા ક્રશ કરીને રાખ્યા હતા તે ઉમેરી દેવાના છે. હવે ક્રશ કરેલા મુઠિયા ઉમેર્યા બાદ તેમાં ફ્લેવર માટે આપણે 1 થી 2 ચમચી ઇલાયચીનો પાવડર ઉમેરીશું અને બધી જ સામગ્રીને એકદમ સરસ એવી મિક્સ કરી લઈશું. બધી જ સામગ્રી એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આ મિશ્રણમાંથી આપણે બરફી બનાવવા માટે મિશ્રણને એક પ્લેટમાં ઠારવી દઈશું. મિશ્રણને ઠારવવા માટે આપણે પહેલાં તો પ્લેટમાં થોડું ઘી લગાવી દઈશું. ત્યારબાદ બધું જ મિશ્રણ આપણે પ્લેટમાં ઉમેરી દેવાનું છે. બસ આ રીતે આપણે પ્લેટમાં 1/2 ચમચી જેટલું ઘી ઉમેરી અને હાથની મદદથી ઘીને પ્લેટમાં ફેલાવી દઈશું. હવે મિશ્રણને આપણે ગરમ ગરમ જ પ્લેટમાં ઠારી દેવાનું છે. મિશ્રણને પ્લેટમાં ઉમેરી અને આ રીતે આપણે વાટકીની મદદથી તેને શેપ આપી દઈશું. મિશ્રણને પ્લેટમાં ઠારવ્યા બાદ તમે તમારા મનપસંદ ડ્રાયફ્રૂટથી ગાર્નિશિંગ કરી શકો છો. ગાર્નિશિંગમાં તમે ડ્રાયફ્રૂટ સિવાય કોપરાનું છીણ કે પછી ખસખસથી પણ ગાર્નિશિંગ કરી શકો છો. તો તૈયાર છે આપણું ગોળથી બનેલું બરફી ચૂરમું. હવે આ બરફી ચૂરમાને આપણે થોડું ઠંડુ પડે એટલે કટ કરી લેવાનું. તો બરફીને આપણે ચોરસ શેપમાં કટ કરી લઈએ. આ બરફી ચૂરમાને કટ કર્યા બાદ 4 થી 5 કલાક માટે એકદમ સરસ એવું ઠંડુ થવા દઈશું. તો છે ને બરફી ચૂરમું ઘરે બનાવવાની એકદમ સરળ રીત. તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી. અને જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો. તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.